તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે ક્લાસરૂમમાં ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે જે પણ વાતચીત થાય છે એનું પણ એકદમ વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ થઈ શકે? હા, થઈ શકે છે. અને ટીએટી, બીએડ કે ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આ ટોપિક તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સની આ જ પદ્ધતિ એટલે કે વર્ગ વ્યવહારના 10 ઘટકોને બરાબર સમજીશું. ચાલો ત્યારે આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આખા વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં વર્ગ વ્યવહારનો પરિચય મેળવીશું. પછી શિક્ષણ વ્યવહારનો જે મોટો કન્સેપ્ટ છે એ જોઈશું. ત્યાર પછી ફ્લેન્ડર્સના એનાલિસિસના માળખા પર ફોકસ કરીશું. એના 10 ઘટકોને ડિટેલમાં જાણીશું અને છેલ્લે આ બધી વસ્તુને રેકોર્ડ અને એનાલાઇઝ કેવી રીતે કરાય એ પણ શીખીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. વર્ગ વ્યવહાર એટલે શું? કોઈ પણ વિષયનો પાયો સમજવો બહુ જરૂરી છે, બરાબર ને? તો ચાલો સમજીએ. તો આ વર્ગ વ્યવહાર છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો ક્લાસરૂમની અંદર ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે જે પણ વ્યવહાર થાય છે એ બધું જ. હવે આ વ્યવહાર 2 પ્રકારનો હોઈ શકે. શાબ્દિક એટલે કે બોલીને થતી વાતચીત અને અશાબ્દિક એટલે કે ઇશારા, હાવભાવ, બોડી લેંગ્વેજ એ બધું. અને ખાસ વાત યાદ રાખવા જેવી છે, આ વર્ગ વ્યવહાર છે ને એ શિક્ષણ વ્યવહાર નામના એક મોટા કોન્સેપ્ટનો એક નાનકડો હિસ્સો છે. કોઈ પણ ક્લાસરૂમમાં જુઓ ને તો મુખ્યત્વે 3 પ્રકારની આંતરક્રિયા એટલે કે ઇન્ટરેક્શન જોવા મળે. પહેલું અને સૌથી કોમન એ છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. બીજું, વિદ્યાર્થીઓ પોતે અંદરો-અંદર વાત કરે કે ગ્રુપમાં કામ કરે એ. અને ત્રીજું, જ્યારે વિદ્યાર્થી કોઈ પુસ્તક, ચાર્ટ કે બીજા કોઈ ટીચિંગ મટીરિયલ સાથે જોડાયેલો હોય ત્યારે. વર્ગ વ્યવહારનો આખો કન્સેપ્ટ આદાન-પ્રદાન પર આધારિત છે. મતલબ કે કંઈક આપવું અને કંઈક લેવું. હવે આ આપલે શેની થાય? તો 3 વસ્તુઓની: વિચારોની, વાણીની એટલે કે શબ્દોની અને વર્તનની. શિક્ષક જેવું વર્તન કરે એમાંથી વિદ્યાર્થીઓ શીખે છે, એટલે એ પણ એક પ્રકારનો આદાન-પ્રદાન જ છે. આપણે જે 3 મુખ્ય ઇન્ટરેક્શન્સની વાત કરી એને થોડું વધારે સ્પષ્ટ રીતે સમજીએ. પહેલું છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, જ્યાં જ્ઞાન અપાય છે. બીજું છે વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે, જ્યાં તેઓ એકબીજા પાસેથી સહયોગથી શીખે છે. અને ત્રીજું છે વિદ્યાર્થી અને શૈક્ષણિક સામગ્રી વચ્ચે, જ્યાં સેલ્ફ લર્નિંગ થાય છે. ઓકે, તો હવે આપણે વર્ગ વ્યવહારથી થોડું બહાર આવીએ અને એક મોટો ખ્યાલ સમજીએ, જે છે શિક્ષણ વ્યવહાર. આને સમજવાથી આપણને આખું પિક્ચર ક્લિયર થશે. આ વેન ડાયાગ્રામ જુઓ, કેટલી સરસ રીતે આ વાત સમજાવે છે. જે નાનું સર્કલ છે એ છે આપણો વર્ગ વ્યવહાર અને જે મોટું સર્કલ છે એ છે શિક્ષણ વ્યવહાર. આનો સીધો મતલબ એ થયો કે વર્ગ વ્યવહાર તો ખાલી ક્લાસરૂમ પૂરતો જ છે, જ્યારે શિક્ષણ વ્યવહાર તો ક્લાસરૂમની બહાર, સ્કૂલના ગ્રાઉન્ડ પર, સમાજમાં બધે જ ફેલાયેલો છે. એનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાનો છે. શિક્ષણ વ્યવહારની કેટલીક ખાસિયતો છે, જેમ કે પહેલું, એનો અર્થ બહુ વિશાળ છે, ખાલી ભણાવવા પૂરતો સીમિત નથી. બીજું, એ સાયકોલોજી અને મેનેજમેન્ટ જેવા બીજા વિષયો સાથે પણ જોડાયેલો છે. ત્રીજું, એનો હેતુ ખાલી માર્ક્સ લાવવાનો નથી, પણ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. અને ચોથું, એ સામાજિક પાસાને પણ ધ્યાનમાં રાખે છે. તો સવાલ એ થાય કે શિક્ષણ વ્યવહારમાં આવે શું? તો ક્લાસરૂમ ટીચિંગ સિવાય પણ ઘણું બધું. સ્કૂલમાં થતા કલ્ચરલ પ્રોગ્રામ્સ, નેશનલ ફેસ્ટિવલ્સની ઉજવણી, એજ્યુકેશનલ ટૂર કે પછી રોજની પ્રાર્થના સભા, આ બધું જ એવરીથિંગ શિક્ષણ વ્યવહારનો જ એક ભાગ છે. સારું, તો આ શિક્ષણ વ્યવહારને વધારે અસરકારક કેવી રીતે બનાવવો? એના માટે 2 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ટીચિંગ મેથડને ઇમ્પ્રૂવ કરો, એટલે કે માત્ર થિયરી નહીં, પ્રેક્ટિકલ પર પણ ભાર આપો, જેને આપણે લર્નિંગ બાય ડુઈંગ કહીએ છીએ. અને બીજું, સતત મૂલ્યાંકન કરો, પોતાની શક્તિ અને નબળાઈઓને ઓળખો અને એમાં સુધારો કરતા રહો. એક આઈડિયલ ટીચિંગ બિહેવિયર કેવું હોય? એના 5 મુખ્ય સિદ્ધાંતો છે અને એ બધાના સેન્ટરમાં છે વિદ્યાર્થી. એટલે કે શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ. એનો ફોકસ શીખવા પર હોવું જોઈએ. ટીચરે ખાલી ભણાવવાનું નથી, પણ એક ગાઈડ, એક મિત્ર બનવાનું છે. વિદ્યાર્થીની સમસ્યાઓનું નિદાન કરી એનો ઉપચાર પણ કરવાનો છે. અને બધી એક્ટિવિટીઝ વિદ્યાર્થીના રસ અને ઉંમર મુજબ હોવી જોઈએ. ચાલો, અત્યાર સુધી આપણે બેકગ્રાઉન્ડ સમજ્યા. હવે આપણે આ વિષયના સૌથી મુખ્ય ભાગ પર આવી રહ્યા છીએ,
પ્રોફેસર ફ્લેન્ડર્સનું વિશ્લેષણ. ચાલો જોઈએ કે એમણે આખું માળખું કેવી રીતે તૈયાર કર્યું. આ પદ્ધતિની શરૂઆત R.F. બેલ્સ નામના વિદ્વાને કરી હતી, પણ એને ખરી ઓળખ અને સંપૂર્ણ સ્વરૂપ આપ્યું પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે. એમણે શું કર્યું? એમણે ક્લાસરૂમમાં થતા શાબ્દિક વ્યવહારને 10 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દીધો. અને આ સિસ્ટમની સૌથી ખાસ વાત શું છે ખબર છે? જે ઓબ્ઝર્વર હોય એ દર 3 સેકન્ડે ક્લાસમાં જે પણ ઘટના બને એનો કોડ નોટ કરે છે. અને આ બધી નોંધણી એક ખાસ પ્રકારના ટેબલમાં થાય છે, જેને મેટ્રિક્સ કહેવાય છે. ફ્લેન્ડર્સના મતે ક્લાસરૂમનો આખો વ્યવહાર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ છે વાતચીત અથવા ટોક, એટલે કે જે કંઈ પણ બોલવામાં આવે છે. અને બીજો ભાગ છે શાંતિ અને મૂંઝવણની સ્થિતિ. આ એ સમય છે જ્યારે ક્લાસમાં શાંતિ હોય પણ બધા વિચારી રહ્યા હોય છે. અને હા, આ બંને ભાગ સરખા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ચાલો આ વાતચીતવાળા ભાગને થોડું ડિટેલમાં જોઈએ. આ ફ્લોચાર્ટ બહુ જ સરસ રીતે સમજાવે છે. જો વાતચીત 2 પ્રકારની છે, શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત. હવે શિક્ષકની વાતચીતના પણ પાછા 2 ભાગ પડે છે. પરોક્ષ અસર, જેમાં કેટેગરી 1 થી 4 આવે, અને પ્રત્યક્ષ અસર, જેમાં કેટેગરી 5 થી 7 આવે. અને વિદ્યાર્થીની વાતચીતમાં કેટેગરી 8 અને 9 છે. ચાલો હવે આ બધી કેટેગરીને એક પછી એક સમજીએ. તો હવે આપણે આવી ગયા છીએ ફ્લેન્ડર્સના એનાલિસિસના એકદમ હાર્દમાં, એ 10 કેટેગરીઝ પર જે આ આખી સિસ્ટમનો આધાર છે. ચાલો હવે એક એક કરીને બધી કેટેગરીને વિગતવાર જોઈએ. આ ટેબલ જો, આમાં આખી સિસ્ટમનો સાર આવી જાય છે. તમને અહીં 10 કેટેગરી એક જ જગ્યાએ જોવા મળશે. એને મુખ્ય 3 ભાગમાં વહેંચી છે. શિક્ષકની વાતચીત, જેમાં પરોક્ષ અને પ્રત્યક્ષ અસર છે. પછી વિદ્યાર્થીની વાતચીત, અને છેલ્લો 10મો ઘટક. અને હા, પરીક્ષા માટે એક સુપર ઇમ્પોર્ટન્ટ ટિપ. નીચે જે શોર્ટકટ આપ્યું છે ને, લાભ વિપ્ર વ્યાસુટી જપેશાંગ, અને બરાબર યાદ કરી લેજો. આનાથી તમને 10 ઘટકો લાઇનમાં યાદ રહી જશે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ શિક્ષકની પરોક્ષ અસરની, એટલે કે કેટેગરી 1 થી 4. પરોક્ષ અસર એટલે એવું વર્તન જે વિદ્યાર્થીઓને બોરવા માટે પ્રોત્સાહન આપે. આમાં 4 વસ્તુઓ આવે. વિદ્યાર્થીની લાગણીઓને સમજવી અને સ્વીકારવી, એમના વખાણ કરવા, જેમ કે સરસ, શાબાશ, એમના આઈડિયાઝને આવકારવા, અને એમને વિચારવા પર મજબૂર કરે એવા સવાલો પૂછવા. આ બધું વિદ્યાર્થીને વધારે એક્ટિવ બનાવવા માટે છે. હવે આવે છે શિક્ષકની પ્રત્યક્ષ અસર, એટલે કે કેટેગરી 5, 6 અને 7. અહીં શિક્ષકનો કંટ્રોલ વધારે હોય છે. કેટેગરી 5 એટલે વ્યાખ્યાન આપવું, મતલબ કે માહિતી આપવી. કેટેગરી 6 એટલે સૂચનાઓ આપવી, જેમ કે ચલો બુક ખોલો. અને કેટેગરી 7 છે ટીકા કરવી અથવા પોતાની સત્તાનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે આ 7મી કેટેગરીને નેગેટિવ ગણવામાં આવે છે, કારણ કે એનાથી વિદ્યાર્થીઓ ભાગ લેતા અચકાય છે. હવે વારો છે વિદ્યાર્થીની વાતચીતનો. એમાં 2 કેટેગરી છે, 8 અને 9. કેટેગરી 8 એટલે જ્યારે વિદ્યાર્થી શિક્ષકે પૂછેલા સવાલનો જવાબ આપે, મતલબ કે શરૂઆત શિક્ષકે કરી. જ્યારે કેટેગરી 9 એટલે જ્યારે વિદ્યાર્થી સામેથી પોતાની જિજ્ઞાસાથી કોઈ સવાલ પૂછે કે કોઈ નવો આઈડિયા રજૂ કરે. આ સ્ટુડન્ટ ઇનિશિએટેડ ટોક છે. અને હવે છેલ્લી 10મી કેટેગરી, શાંતિ અને મૂંઝવણ. ક્લાસમાં જ્યારે એકદમ શાંતિ હોય તો એનો મતલબ એ નથી કે કશું નથી થઈ રહ્યું. ઉલટાનું આ શીખવાની પ્રોસેસનો બહુ જ એક્ટિવ અને જરૂરી હિસ્સો છે. આ એ જ સમય છે જ્યારે સ્ટુડન્ટ્સ વિચારી રહ્યા હોય છે, જવાબ તૈયાર કરી રહ્યા હોય છે, અને જે પણ શીખ્યા હોય એને મગજમાં ઉતારી રહ્યા હોય છે. બરાબર? તો આપણે 10 કેટેગરી તો સમજી લીધી, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આનો પ્રેક્ટિકલી ઉપયોગ કેવી રીતે થાય છે? આ અવલોકનોને નોંધવામાં અને એનાલાઇઝ કેવી રીતે કરવામાં આવે છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ જ પ્રોસેસને સમજીએ. આખી પ્રોસેસના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, 10 કેટેગરીઝને બરાબર યાદ કરી લો. બીજું, દર 3 સેકન્ડે ક્લાસમાં જે પણ વ્યવહાર થાય એનો કેટેગરી નંબર નોટ કરો. ત્રીજું, આ બધા નંબર્સને પેલા મેટ્રિક્સ ટેબલમાં લખો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, આખા ડેટાનું વિશ્લેષણ કરો અને એના પરથી તારણ કાઢો. બસ આટલું જ છે. તો આમ દર 3 સેકન્ડે એક નંબર નોંધીને આખો ડેટા તૈયાર થાય છે. દાખલા તરીકે જો કોઈ ટીચર 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ સુધી સતત વ્યાખ્યાન આપે તો કેટેગરી નંબર 5 20 વખત નોંધાશે. પછી આ ડેટાને એનાલાઇઝ કરવાથી ખબર પડે છે કે ક્લાસમાં કઈ કેટેગરીનો ઉપયોગ વધુ થાય છે, કઈનો ઓછો.
અને આ આખી કસરતનો હેતુ કોઈની ભૂરો કાઢવાનો બિલકુલ નથી. એનો હેતુ તો શિક્ષકને એક અરીસો બતાવવાનો છે, જેથી તેઓ પોતાની ટીચિંગ સ્ટાઇલને સમજી શકે અને એને વધુ અસરકારક બનાવી શકે, જેથી શિક્ષણ ખરેખર જીવંત બને.